વરાહ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 23મો। સારી પેઠે દક્ષિણા આપી શકનાર જે માણસ અશ્વમેઘ યજ્ઞ કરે છે અને જે માણસ જલધેનુનું દાન કરે છે, આ બંનેનું ફળ સમાન ગણાયું છે। જલધેનુનું દાન કરનાર માણસે એ દિવસે કેવળ જળનું પાન કરીને રહેવું અને દાન લેનારે પણ 3 દિવસ જલપાન કરીને રહેવું। આ પ્રમાણે દાન લેનાર અને દાન દેનાર માણસો જલધેનું દાન અને તેના પ્રતિગ્રહના પ્રભાવથી જે સ્થળે દૂધની નદીઓ વહે છે, જ્યાં મધ અને ઘીનો કાદવ થાય છે, એવા ઘી અને મધની વિપુલતાવાળા સ્થાનને પ્રાપ્ત થાય છે, ત્યાં અપ્સરાઓ ગાયન કરતી હોય છે, એ માણસો સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુનું સાયુજ્ય પામે છે। જે માણસ જલધેનુ દાનનું મહાત્મ્ય સાંભળે છે અને તે સંભળાવે છે, તે જીતેન્દ્રિય માણસ સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે। ત્યાર પછી આવે છે 101મો અધ્યાય, રસધેનુના દાનનું મહાત્મ્ય। હોતા બોલ્યા કે હવે રસધેનુના દાનની વિધિ સંક્ષેપમાં કહું છું। પ્રથમ ભૂમિને છાણથી લીપવી અને તેના પર દર્ભ પાથરીને કૃષ્ણ મૃગચર્મ પાથરવું, પછી તેના ઉપર શેરડીના રસથી ભરેલો ઘડો મૂકવો અને આ પહેલાં જણાવ્યા પ્રમાણે દાનનો સંકલ્પ કરવો। તે ઘડામાં ધેનુની ભાવના કરવી, પછી તેનાથી ચોથા ભાગનો શેરડીનો રસ ભરેલો બીજો નાનો ઘડો મોટા ઘડાની બાજુમાં મૂકવા, તેના વાછરડાની ભાવના કરવી, રસધેનુના શેરડીના સાંઠાના પગ બનાવવા, ગાયની ખરીઓ રજત અર્થાત ચાંદીની કરવી, એના શૃંગ સુવર્ણથી વિભૂષિત કરવા, એનું પૃચ્છ વસ્ત્ર બનાવવું અને સ્તન ધૃતના બનાવવા, એની ગળાની ગોદડી પુષ્પોની બનાવી, મુખ અને જીભડી સાકરના બનાવવા, દાંતોના ઠેકાણે ફળ મૂકવા અને પીઠ તાંબાની કરવી, રૂંવાટી પુષ્પોની બનાવી અને આંખો મોતીની કરવી, સપ્તધાન્યથી યુક્ત સર્વ સુગંધી દ્રવ્યોથી સુવાસિત અને સર્વ સામગ્રીઓ સહિત ચારે દિશાઓમાં પ્રકાશ ફેલાવતી હોય એવી ગાય નિર્માણ કરવી, ચારે દિશાઓમાં 4 તલપાત્ર મૂકવા। સ્વર્ગની કામના કરનાર માણસે સદાચારશીલ ક્ષત્રિય ગૃહસ્થ બ્રાહ્મણને રસધેનુનું દાન કરવું। આ રસધેનુનું દાન કરનાર માણસ સર્વ પાપથી મુક્ત થાય છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે। દાતા અર્થાત રસધેનુનું દાન કરનાર અને દાન લેનાર એક વખત ભોજન કરે તો તેમને સોમપાનનું ફળ મળે છે અને તેઓ સર્વત્ર સફળતા પામે છે। જે માણસો રસધેનુનું દાન થતું જુએ છે, તેઓ પણ શ્રેષ્ઠ ગતિને પામે છે। પૂર્વોક્ત મંત્રોથી જ રસધેનુનું ગંધ, ધૂપ અને માળા વગેરેથી પ્રથમ પૂજન કરી બુદ્ધિમાન માણસે તેની ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી, તે પછી શ્રેષ્ઠ બ્રાહ્મણને તે ગાયનું દાન કરવું। આ રસધેનુનું દાન કરનાર માણસના કુટુંબના તેનાથી 10 આગળના અને 10 પાછળના પુરુષો તથા દાન કરનારો પોતે 21મો સ્વર્ગને પ્રાપ્ત થાય છે અને ત્યાંથી તેમને પાછા ફરવું પડતું નથી। હે રાજન, તમને આ રસધેનુના દાનનો શ્રેષ્ઠ વિધિ કહ્યો। હે રાજન, તમે પણ રસધેનુનું દાન કરો, એથી ભગવાન શ્રેષ્ઠ ધામને પ્રાપ્ત થશે। જે આનો નિત્ય પાઠ કરે છે અથવા આ રસધેનુના દાનનું મહાત્મ્ય ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, તે સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોક અર્થાત વૈકુંઠને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 102મો, ગુડધેનુના દાનનું મહાત્મ્ય। પુરોહિત હોતા બોલ્યા, હવે સર્વ કામનાઓને સિદ્ધ કરનાર ગુડધેનુના દાનનું મહાત્મ્ય કહું છું। પ્રથમ ભૂમિને છાણથી લીપવી, પછી તેના ઉપર દર્ભ પાથરીને કાળા મૃગચર્મ મૂકવા, તેના ઉપર વસ્ત્ર પાથરી પુષ્કળ પ્રમાણમાં ગોળ મૂકવો, એ ગોળમાંથી વાછરડા સહિત ગાય બનાવી, તેનું દૂધ દોહવા માટે એક કાંસાનું પાત્ર તેની બાજુમાં મૂકવું, મુખ અને શિંગડા સુવર્ણના બનાવવા, દાંત મણી અને મોતીના કરવા, ગાયની ગ્રીવા રત્નોની બનાવી અને એની નાસિકા સુગંધી દ્રવ્યોની કરવી, અગરું કાષ્ઠથી ગાયના શિંગડા બનાવી તેને સુવર્ણથી મઢી લેવા, પીઠ તાંબાની કરવી, પૂંછડું રેશમી વસ્ત્રોનું કરવું, તેને સર્વ અલંકારોથી ભૂષિત કરવી, તેના પગ શેરડીના બનાવવા, ખરીઓ ચાંદીની મઢવી, તેની ગળાની ગોદડી વસ્ત્રની બનાવી, તેને વસ્ત્ર ઓઢાડવું અને ઘંટડીઓથી અને ચામરથી સુશોભિત કરવી, વડ અથવા પીપળાના પાનથી તે ગાયના કાન બનાવવા અને સ્તન નવનીતના કરવા, તેના પર ભાતના ફળ મૂકી તેની શોભા વધારવી, 5 શેર ગોળના 4 પગ પ્રત્યક્ષ બનાવવા, આવી ગુડધેનુને સદા ઉત્તમ જાણવી। આ પ્રમાણે 8000 પલ અર્થાત 32,000 તોલા અથવા 20 મણ ગોળની ગાય બનાવી, આનાથી ચોથા ભાગનું ગોળનું અર્થાત 5 મણ ગોળનું વાછરડું કરવું। આ દર્શાવેલ વજન જેટલા ગોળની ગાય અને વાછરડાને ઉત્તમ કહ્યા છે। આથી અડધા વજનના ગોળમાંથી બનાવેલી ગાયને મધ્યમ કહી છે અને 2000 પલ અર્થાત 5 મણ વજનના ગોળની બનાવેલી ગાયને અધમ પ્રમાણની કહી છે। સર્વત્ર ગાયના વજન કરતાં વાછરડાનું વજન ચોથા ભાગનું સમજવું। નિર્ધન માણસે પોતાની શક્તિ પ્રમાણે ગુડધેનુ કરવી, પરંતુ તે 800 પલ અર્થાત 2 મણ વજનના ગોળથી ઓછા વજનની ન હોવી જોઈએ। પોતાની શક્તિ પ્રમાણે આ જણાવેલા વજનથી વધારાના વજનના ગોળની ગાય કરવી અર્થાત 2 મણ ગોળથી વધારે વજનની ગાય કરવી અને એના ચોથા ભાગે વાછરડું કરવું। ગંધ, પુષ્પ આદિથી ગાયનું પૂજન કરીને તેને દીપક દર્શાવો તથા ધૃતનું નૈવેદ્ય અર્પણ કરવું, તે પછી અગ્નિહોત્રી શ્રોત્રિય બ્રાહ્મણને તે ગાયનું દાન કરવું। તે દાનની સાથે બ્રાહ્મણ 1000 સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં આપવી, એટલી સુવર્ણ મુદ્રાઓ ન બને તો તેથી અડધી આપવી, એટલી પણ શક્તિ ન હોય તો 250 સુવર્ણ મુદ્રાઓ આપવી, એટલી પણ ન આપી શકાય તો 100 અથવા તો 50 સુવર્ણ મુદ્રાઓ દાન ઉપર દક્ષિણા રૂપે આપવી। બ્રાહ્મણનું ગંધ, પુષ્પ આદિથી પૂજન કરવું અને હે મહારાજ, સુવર્ણની વીંટી અને કાનના કુંડળ સુવર્ણના આપવા, વળી છત્રી અને ચાકડીઓ આપવી અને તે સમયે આ મંત્ર ભણવો।
ગુડધનો મહાવીર્યો સર્વસંપત્તિ શુભે દાનાદ सम्मा ભોદેવી ભક્ષ્ય ભોજ્યમ પ્રયચ્છનમ મે. સર્વ સંપત્તિઓને આપનારી મહાતેજસ્વી અને પવિત્ર હે ગુડધેનુ, હે દેવી, તમારા આ દાનના પ્રભાવથી તમે મને ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થ આપનારા થાઓ, અર્થાત તમારું દાન કરવાથી મને ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થ પ્રાપ્ત થાઓ. એ સમયે યામિશ્રા વગેરે પૂર્વોક્ત મંત્રો યજમાને ભણવા. ગાયનું દાન કરનાર યજમાને પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસવું અને ગુડધેનુનું દાન કરતી વખતે આ નીચે લખેલા પ્રમાણે મંત્ર ભણવો. વાચા કૃતમ કૃત કર્મ મનસા યદિ ચિંતિનમ માનકૂટમ તુલાકૂટમ કાન્યાગોર્થે ઉદાતમ અનૃત નાશમાયતુ ગુડધેનો દ્વિજાર્પિતા. મેં મન, વાણી અને કર્મથી જે પાપ કર્યું હોય, ખોટા કાટાલા વાપર્યા હોય અને ત્રાજવાથી ઓછું જોખી મારા વ્યાપારમાં છળ કપટ કર્યું હોય, કન્યાના નિમિત્તે વ્યવહારમાં જૂઠું બોલ્યો હોઉં, ગાય માટે અસત્ય ભાષણ કર્યું હોય, તો હે ગુડધેનુ બ્રાહ્મણને હું તમારું દાન કરું છું. તેથી તેના પ્રભાવથી મારા સર્વ પાપો નાશ પામે. ગાયનું દાન થતું હોય તે ક્રિયાને જોનાર માણસો શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. ગુડધેનુનું દાન કરનાર માણસ જ્યાં દૂધની નદીઓ વહેતી હોય અને ઘી તથા દૂધનો જ્યાં કાદવ થતો હોય, અર્થાત ઘી તથા દૂધની જ્યાં વિપુલતા હોય અને ઋષિઓ મુનિઓ તથા સિદ્ધો જ્યાં નિવાસ કરતા હોય તે પુણ્ય પ્રદેશમાં જાય છે. ગુડધેનુની કૃપાથી તે માણસ પોતાના કુળના 10 પૂર્વ પુરુષો અને પોતાના પછીના 10 પુરુષો તથા 21મો પોતે આ પ્રમાણે સર્વ કુટુંબીજનોને પોતાની સાથે વિષ્ણુલોકમાં લઈને જાય છે. ઉત્તરાયણમાં પવિત્ર વિષુવ દિને વ્યતિપાતના દિવસે તિથિનો ક્ષય હોય ત્યારે ધેનુનું મંત્રથી આહ્વાન કરી પ્રત્યેક પર્વના દિવસે ગુડધેનુનું સત્પાત્ર વિદ્વાન બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક દાન કરવું. ગુડધેનુના દાનનું આ જ વિધાન છે અને આ જ એના સાધનો છે. વળી ગુડધેનુનું દાન ભક્તિ અને મુક્તિને આપનારું છે, સર્વ કામનાઓને નિત્ય પૂર્ણ કરનારું છે તથા સર્વ પાપોનો નાશ કરનારું છે. ગુડધેનુની કૃપાથી તેના દાતાને સંપૂર્ણ સૌભાગ્ય, આયુ, આરોગ્ય અને સર્વ પ્રકારની સંપત્તિ તથા વૈભવ પ્રાપ્ત થાય છે. 22,000 વર્ષની તેની દુર્ગતિ નાશ પામે છે અને તે વૈકુંઠમાં જાય છે. તેને 18 જન્મમાં શોક, દુઃખ અને દુર્ગતિ ક્યારેય થતા નથી. આ ગુડધેનુના દાનનું મહાત્મ્ય જે માણસ સારી રીતે ભણે છે, વાંચે છે, સાંભળે છે અને ગુડધેનુનું દાન કરવાથી પ્રેરણા માણસોને આપે છે, તે આલોકમાં રહીને દીર્ઘકાળ પર્યંત અનેક પ્રકારના વૈભવનો ઉપભોગ કરે છે અને મૃત્યુ પામ્યા પછી ચિરકાળ પર્યંત સ્વર્ગમાં દેવતાઓની પૂજિત થઈને નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 103મો, શર્કરાધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા કે હે રાજન, પાછળ જણાવ્યા પ્રમાણે ગુડધેનુના દાનની પેઠે શર્કરાધેનુનું દાન કરવું તેનો વિધિ યથાર્થ રીતે કહું છું, તે તમે સાંભળો. ભૂમિને છાણથી લીપવી અને તેના પર દર્ભ પાથરી કાળું મૃગચર્મ પાથરવું. 4 ભાત અથવા 20 મણ શર્કરાથી ધેનુનું નિર્માણ કરવું. આટલા વજનની ગાયને શ્રેષ્ઠ હોવાનું કહ્યું છે. તેના ચતુર્થાંશ ભાગ અર્થાત 1 ભાર અર્થાત 5 મણ શર્કરાનું વાછરડું બનાવો. 2 ભાર શર્કરાની ગાય મધ્યમ કહી છે અને 1 ભારની ગાયને કનિષ્ઠ કહેવામાં આવે છે. જેટલા વજનની ગાય બનાવી હોય તેનાથી ચતુર્થાંશ વજનનું વાછરડું બનાવો. એવો નિયમ સર્વત્ર સમજવો. પોતાની શક્તિ પ્રમાણે ગાય બનાવી, પરંતુ તેની શક્તિ ઉપરાંત કાર્ય કરી પોતાના આત્માને પીડિત કરવો નહીં. શર્કરાધેનુ અંગેના સર્વ સાધનો પોતાની આસપાસ સર્વ દિશાઓમાં વ્યવસ્થિત રીતે તૈયાર રાખવા. ધેનુનું મુખ અને તેના શિંગડા સુવર્ણના બનાવવા. નેત્રો મોતીના નિર્માણ કરવા. મુખના સ્થાને ગોળ મૂકવો અને જીભ બનાવવા માટે લોટનો ઉપયોગ કરવો. એ ધેનુની ગોદડી વસ્ત્રની બનાવી અને ગળામાં અલંકારો ધારણ કરાવીને ધેનુને વિભૂષિત કરવી. ગાયના પગ શેરડીના સાઠા કરવા અને ખરીઓ ચાંદીની કરવી. તેના સ્તન નવની તથા માખણના કરવા. કાન વડ તથા પીપળાના પાનના કરવા. શ્વેત ચામરથી તેને ભૂષિત કરવી. તેને પંચરત્ન પરિધાન કરાવવું અને એ ધેનુ ઉપર વસ્ત્ર ઓઢાડવું. શર્કરા ધેનુને ગંધ અને પુષ્પથી અલંકૃત કરવી અને દરિદ્ર, સારા આચરણવાળા, વેદ વેદાંગના જ્ઞાતા, અગ્નિહોત્રી, ઈર્ષા આદિ દુર્ગુણોથી રહિત ગૃહસ્થ અને સાધુ પુરુષ, શ્રોત્રિય, વિદ્વાન બ્રાહ્મણને તે શર્કરા ધેનુનું દાન કરવું. ઉત્તરાયણમાં વિષુ સંપાત કાલમાં અર્થાત દિવસ અને રાત્રિ જે દિવસે સમાન હોય તે દિવસે, વ્યતિપાતના પવિત્ર દિવસે, તિથિનો ક્ષય હોય તે દિવસે આ પવિત્ર કાળમાં પોતાના વૈભવ અને શક્તિ પ્રમાણે ઘેર આવેલા સત્પાત્રો, શ્રોત્રિય બ્રાહ્મણોને ગાયનું દાન કરવું. દાન કરનારે ગાયના પૃચ્છનો સ્પર્શ કરવો અને પોતે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસવું. ગાયનું મુખ પૂર્વ દિશામાં અને વાછરડાનું મુખ ઉત્તર દિશામાં રાખવું. દાન આપતી વખતે ભણતા મંત્રો બોલી બ્રાહ્મણને ગાયનું દાન આપવું. તે સમયે બ્રાહ્મણનું વિધિપૂર્વક પૂજન કરવું. તેને સુવર્ણની મુદ્રિકા અને કાનના કુંડળ આપવા. દાન કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપવી. દક્ષિણા આપવામાં વિત્ત શાઠ્ય કરવું નહીં, અર્થાત પોતાની શક્તિ હોય તો દક્ષિણા આપવામાં કંજૂસાઈ કરવી નહીં. લોભને વશ થઈને બ્રાહ્મણને પોતાની શક્તિ કરતાં ઓછી દક્ષિણા અપાય નહીં એવો નિયમ છે. બ્રાહ્મણને દક્ષિણા હાથમાં આપવી. ગંધ, પુષ્પ અને ચંદનથી વિભૂષિત કરેલી ગાય બ્રાહ્મણને આપવી.
એ સમયે તેમનું મુખ જોવું નહીં. દાન કરનાર યજમાને 1 દિવસ શર્કરાનો જ આહાર કરીને રહેવું. દાન લેનાર બ્રાહ્મણે 3 દિવસ કેવળ શર્કરાનો આહાર કરવો. ગાયનું દાન સર્વ પાપોનો નાશ કરનારું છે અને સર્વ કામનાઓને પૂર્ણ કરનારું છે, એમાં સંશય નથી. ગોદાન થતું જોનારા માણસો શ્રેષ્ઠ ગતિને પામે છે. જે માણસ આ શર્કરા ધેનુના દાનનું મહાત્મ્યનો પાઠ કરે છે અથવા વાંચે છે અથવા સંભળાવે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુના ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 104મો, મધુધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા, મધુધેનુ સર્વ પાપોને નાશ કરનારી છે. હવે તેનું નિર્માણ, પૂજન અને દાન કેવી રીતે કરવું તથા તેનું મહાત્મ્ય શું છે તે વિશે કહું છું. પ્રથમ ભૂમિને છાણથી લીપવી, પછી તે ભૂભાગ ઉપર દર્ભ પાથરવા અને તેના ઉપર કૃષ્ણ મૃગચર્મ પાથરવું. મધથી 16 ઘડાઓ ભરવા અને ઘડાઓમાં મધુધેનુની ભાવના કરવી. તેનાથી ચોથા ભાગના અર્થાત મધથી ભરેલા 4 ઘડાઓને ધેનુનો વત્સ સમજવો. અર્થાત તો 4 ઘડામાંનું મધ એક ઘડામાં ભરી તે ઘટમાં વત્સની ભાવના કરવી. ધેનુનું મુખ સુવર્ણનું કરવું અને શિંગડા અગરુ તથા ચંદન કાષ્ઠના કરવા. પીઠ તાંબાની અને સાસના અર્થાત ગાયની ગોદડી વસ્ત્રની બનાવી. શ્વેત કંબલથી શેરડીના સાંઠાઓને વીંટવા અને તેવા 4 સાંઠાઓથી પગ બનાવવા. મુખના સ્થાને ગોળ મૂકવો અને જીભ શર્કરાની બનાવી. તે ધેનુના ઓષ્ઠ પુષ્પના તથા દાંત ફળના કરવા. રોમના સ્થાને દર્ભ મૂકવા અને ખરીઓ ચાંદીની કરવી. વડ અથવા પીપળાના પાનથી કાન બનાવવા. સર્વ લક્ષણોથી યુક્ત મધુધેનુ 7 ધાન્યોની કરવી. આ 4 દિશાઓમાં તલથી ભરેલા 4 પાત્ર મૂકવા. 2 વસ્ત્રોથી ધેનુને આચ્છાદિત કરવી. કંઠમાં આભૂષણ પહેરાવી ધેનુને વિભૂષિત કરવી. તેનું ગંધ અને પુષ્પથી પૂજન કરવું. ગાયને દોહવા માટે કાંસાનું પાત્ર મૂકવું. ઉત્તરાયણમાં વિષુવદિન અર્થાત દિવસ તથા રાત્રિ સમાન હોય તે દિવસે, પવિત્ર વ્યતિપાતના દિવસે, તિથિનો ક્ષય હોય ત્યારે, સૂર્યનું એક રાશિમાં બીજી રાશિમાં સંક્રમણ થતું હોય ત્યારે, સંક્રાંતિના દિવસે, ગ્રહણના દિવસે અને સર્વ સમયે પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે બ્રાહ્મણને આપવા યોગ્ય સંપત્તિનો વિચાર કરીને મધુધેનુના દાનની ક્રિયા હાથ ધરવી. વેદાંગમાં પારંગત, આર્યાવર્તમાં ઉત્તમ થયેલા અગ્નિહોત્રી, નિર્ધન, શ્રોત્રિય, શ્રેષ્ઠ બ્રાહ્મણને મધુધેનુનું દાન કરવું. મધુધેનુના પૃચ્છનો સ્પર્શ કરીને દાન કર્યા પછી બ્રાહ્મણને વિચક્ષણ યજમાને મંત્રપૂર્વક દક્ષિણા આપવી. ગાયને 2 વસ્ત્રોથી આચ્છાદિત કરવી. બ્રાહ્મણને પ્રથમ જળ આપવું, પછી દક્ષિણા આપવી અને વાહન આપવું. સુવર્ણની મુદ્રિકા આપી. દાન આપવામાં ધનની કંજૂસાઈ કરવી નહીં, પણ પોતાની શક્તિ અનુસાર દાન આપવું તથા દક્ષિણા આપવી. દાન આપતી વખતે ગાયત્રી પ્રાર્થના કરવી અને તે સમયે નીચે પ્રમાણે મંત્ર ભણવો. રસજ્ઞા સર્વદેવાના સર્વભૂતહિતે રતા પ્રિયંતામ પિતરો દેવા મધુધેનો નમોસ્તુતે. સર્વદેવોની જીવારૂપ સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર હે મધુધેનુ, તમારું દાન કરવાથી સર્વ પિતૃઓ તથા દેવો તૃપ્ત થાવ. હે મધુધેનુ, તમને નમસ્કાર છે. આ સાંભળીને બ્રાહ્મણને મધુધેનુનું દાન કરવાનું. તે સમયે મધુ વાતા ઋતા રતે. આ ઋચા ભણવી અને મન, વાણી તથા કર્મથી પવિત્ર થઈને, હે મહારાજ, બ્રાહ્મણને ધેનુનું દાન કરી તેને છત્ર તથા પગરખા આપવા. બ્રાહ્મણે એ દાન ગ્રહણ કરતી વેળાએ આ મંત્ર બોલવો. અહમ ગૃહામિ ત્વામ દેવી કુટુંબાર્થે વિશેષતઃ કામ દૂધે કામાંધ ધેનુન નમોસ્તુતે. સર્વ કામનાઓને પૂર્ણ કરનારી હે દેવી, તમારી અનુજ્ઞાથી અને દાનની કામનાથી તથા સવિશેષ મારા કુટુંબના પોષણ માટે, હે મધુધેનુ, હું તમારું દાન ગ્રહણ કરું છું. તમને નમસ્કાર છે. હે નરાધીપ, મધુધેનુનું ભક્તિપૂર્વક દાન કર્યા પછી દાતાએ 1 દિવસ પાયસાન તથા મધ ભક્ષણ કરીને રહેવું. દાન લેનાર બ્રાહ્મણે 3 દિવસ પાયસાન અને ભક્ષણ કરવું. આ પ્રમાણે કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સાંભળો. જ્યાં મધની નદીઓ વહેતી હોય અને દૂધનો કાદવ થતો હોય, અર્થાત મધ અને દૂધની જ્યાં વિપુલતા હોય અને ઋષિઓ મુનિઓ તથા સિદ્ધો જ્યાં નિવાસ કરતા હોય, તે પ્રદેશમાં મધુધેનુનું દાન કરનારા માણસો જાય છે અને ત્યાં વૈભવ ભોગવીને પછી તે બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં દીર્ઘકાળ પર્યંત આનંદનો ઉપભોગ કરીને મૃત્યુલોકને પ્રાપ્ત થાય છે. અહીં પુષ્કળ ભોગો ભોગવીને તે માણસ વિષ્ણુલોકમાં જાય છે. પોતાના વંશના 10 પૂર્વજોને અને પોતાના કુટુંબના 10 માણસોને તથા પોતાને આ પ્રમાણે 21 માણસોને મધુધેનુના દાન પ્રભાવથી દાન કરનારો માણસ વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે. જે માણસ આ મધુધેનુના દાનના મહાત્મ્યને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા અન્યને સંભળાવે છે, તે સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 105મો, ક્ષીરધેનુના દાનની વિધિ. હોતા બોલ્યા કે હે રાજન, હવે હું ક્ષીરધેનુનું દાન કેવી રીતે કરવું તે વિશે કહું છું, તે તમે સાંભળો. હે નૃપોત્તમ, પ્રથમ જે સ્થળે ક્ષીરધેનુનું દાન કરવું હોય તે ગોચર્મ પ્રમાણ જેટલી ભૂમિને છાણથી લીપવી. તેના ઉપર સર્વ બાજુએ દર્ભ મૂકી કૃષ્ણ મૃગચર્મ પાથરવું.
તે પછી દૂધથી ભરેલો ઘડો ત્યાં મૂકો. તેનાથી ચોથા ભાગનું દૂધ એક બીજા નાના ઘડામાં ભરી તેમાં વાછરડાની અને મોટા ઘડામાં ગાયની ભાવના કરવી. ગાયનું મુખ સુવર્ણનું કરવું અને તેના શિંગડા સુખડ અથવા અઘરું ના કરવા. ગાયના કાન વડ અથવા પીપળાના પાન ના કરવા. ધેનુ તથા વત્સ રૂપે કલ્પેલા ઘડાઓને તિલપાત્ર ઉપર મૂકવા. મુખ ગોળનું કરવું તથા જીભ સાકરની બનાવી. દાંતના સ્થાને ફળ મૂકવા અને ગાયની આંખો મુક્તા ફળ અર્થાત મોતીની બનાવી. તેના પગે શેરડીના સાઠા બનાવવા. રૂંવાટાના સ્થાને દર્ભ મૂકવા. તેને શ્વેત કામળો ઓઢાડવો. ગાયની પીઠ તાંબાની કરવી. તેને દોહવા માટે કાંસાનું પાત્ર મૂકવું. એ ગાયનું પૂંછડા પટ્ટસૂત્રનું અર્થાત સૂતરાવ કાપડનું કરવું. સ્તન અર્થાત આંચળ નવનીત એટલે કે માખણના બનાવવા. શિંગડાઓ સુવર્ણના કરવા અને ખરીઓ ચાંદીની બનાવી. અર્થાત ગાયના આ સર્વ ઉપકરણો સુખળ, અઘરું, ગોળ, સાકર, પાંદડા, ફળ, મોતી, શેરડી, દર્ભ, કંબલ, તાંબુ, કાંસાનું પાત્ર, વસ્ત્ર, નવનીત, સુવર્ણ અને ચાંદી વગેરે ક્ષીરકુંભની બાજુમાં પ્રત્યક્ષ મૂકવા. ગાયને પંચરત્નોથી શણગારવી. 4 દિશાઓમાં તલ ભરેલા 4 પાત્ર મૂકવા. સપ્તધાન્યથી ભરેલું પાત્ર દરેકે દિશામાં મૂકવા. આવા પ્રકારની લક્ષણોથી યુક્ત ક્ષીરધેનું નિર્માણ કરવી. તેને 2 વસ્ત્ર ઓઢાડવા અને ગંધ, પુષ્પ, ધૂપ અને દીપ આદિથી તેનું પૂજન કરવું અને બ્રાહ્મણને તે ગાય દાનમાં આપવી. બ્રાહ્મણને વસ્ત્ર, મુદ્રિકા, કાનના કુંડળ તથા ચાકડીઓ, પગરખા અને છત્રી વગેરે આપવા. તે પછી અપસાવ્ય આ વેદોક્ત મંત્રથી આશ્રય સર્વભૂતાનમ આ પૌરાણિક મંત્ર ભણીને બ્રાહ્મણને વિધિપૂર્વક ગાયનું દાન કરવું. પ્રતિગ્રાહી અર્થાત દાન લેનાર બ્રાહ્મણે પણ અગાઉ જણાવ્યા પ્રમાણે મંત્રદાન લેતી વેળાએ ભણવું. આ પ્રમાણે દાનનો વિધિ કહેવામાં આવ્યો છે. ક્ષીરધેનુનું દાન થતું હોય તે વિધિ જોનાર માણસો શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને ધેનુનું દાન આપ્યા પછી પોતાની શક્તિ પ્રમાણે 1000 અથવા તો 50 સુવર્ણ મુદ્રિકાઓ દક્ષિણામાં આપવી. હે મહારાજ, ક્ષીરધેનુનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે હવે સાંભળો. ક્ષીરધેનુનું દાન કરનારો માણસ ઇન્દ્રલોકમાં 60,000 વર્ષ સુધી પૂજાય છે. તે પછી પોતાના પિતૃઓ વગેરે સાથે બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં દીર્ઘકાળ પર્યંત આનંદ ભોગવીને દિવ્ય ગંધનું અનુલેપન કરી દિવ્ય માળા ધારણ કરી 12 આદિત્યો સમાન તેજસ્વી દિવ્ય વિમાનમાં બેસીને તે વિષ્ણુલોકમાં જાય છે. અને તે સમયે ગીત અને વાજિંત્રોનો ઘોષ થતો હોય છે અને અપ્સરાઓ તેની સેવા કરતી હોય છે. આ પ્રમાણે વૈભવપૂર્ણ વિષ્ણુના ધામમાં નિવાસ કરનાર તે વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. હે રાજન, જે માણસ આ ક્ષીરધેનુના દાનના મહાત્મ્યને સાંભળે છે અથવા ભક્તિપૂર્વક આનો પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 106મો દધીધેનુના દાનનું મહાત્મ્ય. હોતા બોલ્યા કે હે મહારાજ, હવે દધીધેનુનું દાન કેવી રીતે કરવું તેનું વિધાન સાંભળો. હે નરાધીપ, જે ભૂમિ પર ધેનુનું દાન કરવાનું હોય તે ભૂમિને પ્રથમ છાણથી લીપવી. ગોચર્મ પ્રમાણની તે ભૂમિને પુષ્પોથી શણગારવી. એ પૃથ્વી પર દર્ભ પાથરવા અને તેના ઉપર કાળું મૃગચર્મ પાથરવું. પછી સપ્તધાન્યની ઢગલી કરવી અને તેના ઉપર દધીકુંભ મૂકવો. એનાથી ચતુર્થાંશ ભાગનો દધીકુંભ વાછરડાની ભાવના કરીને મૂકવો. ગાયનું મુખ સુવર્ણથી વિભૂષિત કરવું. 2 વસ્ત્રોથી ગાયને આચ્છાદિત કરવી અને તેની પુષ્પ અને ગંધથી પૂજા કરવી. તે પછી ક્ષમા આદિ ગુણોથી યુક્ત સારા આચરણવાળા કુલીન બ્રાહ્મણને દધીધેનુનું દાન કરવું. દાન આપતી વેળાએ દાતા યજમાને ગાયના પૃચ્છ ભાગ તરફ બેસવું. બ્રાહ્મણને સુવર્ણની વીંટી અને કાનના કુંડળ, ચાંખડીઓ, પગરખા અને છત્ર આપવા. તે સમયે દધીક્રામણો આ મંત્ર ભણો. હે શ્રેષ્ઠ રાજન, આ પ્રમાણે દધીધેનુનું દાન આપ્યા પછી દાન કરનારે 21 દિવસ દહીં ખાઈને રહેવું અને પ્રતિગ્રાહી અર્થાત દાન લેનારે શ્રેષ્ઠ બ્રાહ્મણે 3 રાત્રિ સુધી કેવળ દહીં ખાઈને જ રહેવું. જે માણસો દધીધેનુનું દાન થતું જુએ છે તેઓ શ્રેષ્ઠ ગતિને પામે છે. જે માણસ આ દધીધેનુનું મહાત્મ્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને તે વિષ્ણુના ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 7મો નવનીત ધેનુના દાનનું મહાત્મ્ય. પુરોહિત બોલ્યા કે હે રાજન, હવે હું નવનીત અર્થાત માખણથી બનાવેલી ધેનુના દાનનો વિધિ કહું છું. તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. જે સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે, એમાં સંશય નથી. ગોચર્મ પ્રમાણની ભૂમિને પ્રથમ છાણથી લીપવી. તેના ઉપર કેવળ મૃગચર્મ પાથરવું. તેના ઉપર એક પ્રસ્થ અર્થાત 64 તોલા માખણથી ભરેલો કુંભ મૂકવો. તેનાથી ચતુર્થાંશ ભાગનો નવનીત ભરેલો વત્સ કુંભ ઉત્તર દિશામાં મૂકવો. ગાયનું મુખ અને શિંગડા સુવર્ણના બનાવવા. તેના નેત્ર મણી અને મોતીના બનાવવા. જીભ ગોળની બનાવી. ગાયના હોઠ પુષ્પથી અને દાંત ફળથી બનાવવા. તેના સાસના ગોધડી શ્વેત સુતરાઉ વસ્ત્રની કરવી. એના આંચળ નવનીતના બનાવવા અને પગ શેરડીના સાંઠાના કરવા. પીઠ તાંબાની બનાવી અને ખરીઓ ચાંદીની કરવી. દર્ભની રૂવાટી કરવી. આ પ્રમાણે સુવર્ણના શિંગડા અને ચંદીની ખરીવાળી ગાયને પંચરત્નોથી વિભૂષિત કરવી. ગાય નિર્માણ કરવા માટે અહીં જણાવેલા સર્વ ઉપકરણો ગાયની ભાવના કરીને પ્રત્યક્ષ મૂકવા. 4 દિશાઓમાં તલથી ભરેલા 4 પાત્ર મૂકવા. ગંધ અને પુષ્પથી ગાયનું પૂજન કરી તેને 2 વસ્ત્ર ઓઢાડવા. 4 દિશાઓમાં ઘીના દીવા પ્રગટાવવા અને ક્ષોત્રિય બ્રાહ્મણને નવનીત ધેનુનું દાન કરવું. તે સમયે સર્વધેનુઓનું દાન કરતી વખતે બોલાતા મંત્રો ભણવા અને ગાયત્રીની આ પ્રમાણે પ્રાર્થના કરવી.
પૂર્વકાળમાં સર્વદેવો અને અસુરોએ સાથે મળી સાગરનું મંથન કર્યું હતું ત્યારે દિવ્ય અમૃતરૂપ પવિત્ર નવનીત ઉત્પન્ન થયું. સર્વ પ્રાણીઓને તૃપ્તિ આપનાર હે નવનીત, તમને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રાર્થના કરી કુટુંબવાળા ગૃહસ્થ બ્રાહ્મણને ગાયનું દાન આપવું. વસ્ત્ર ઓઢાળેલી વાછરડા સહિત દૂધની ગાય બ્રાહ્મણના ઘરે લઈ જઈ દાન આપનાર યજમાને બ્રાહ્મણ આપેલો હવિરૂપ રસ અર્થાત નવનીતનું ભક્ષણ કરી 1 દિવસ વ્યતીત કરવો અને બ્રાહ્મણે 3 દિવસ કેવળ નવનીત ખાઈને રહેવું. હે નરોત્તમ, જે માણસ પ્રત્યક્ષ થતી ધેનુ દાન ક્રિયાને જુએ છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને શિવના સાયુજ્યને પ્રાપ્ત કરે છે અને તે પછી પોતાના પિતૃઓ, પૂર્વજો અને પોતાના ભાવિ વંશજોને સાથે શીઘ્ર વિષ્ણુલોકમાં જાય છે અને પ્રલયકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. જે માણસ આ નવનીત ધેનુના મહાત્મ્ય ભક્તિપૂર્વક સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે ને વિશુદ્ધ થયેલો તે માણસ વિષ્ણુલોકમાં આદર પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 108મો લવણ ધેનુના દાનનું મહાત્મ્ય. પુરોહિત બોલ્યા કે હે રાજન, હવે લવણ, મીઠું, સબરસ ધેનુનું દાન કેવી રીતે કરવું તે હું કહું છું, તે તમે સાંભળો. 16 પ્રસ્ત અર્થાત 1024 તોલા લવણ ધેનુની ભાવના કરવી. ધેનુનું દાન જે ભૂમિ પર કરવાનું હોય તે ભૂમિને પ્રથમ છાણથી લીપવી, પછી તેના ઉપર દર્ભ મૂકી તેના પર કૃષ્ણ મૃગચર્મ પાથરવું. આનાથી ચતુર્થાંશ ભાગ અર્થાત 256 તોલા લવણનું વાછરડું કરવું. શેરડીના સાંઠા ગાયના પગ બનાવવા. ગાયનું મુખ તેના શિંગડા સુવર્ણના કરવા, એની ખરીઓ ચાંદીની બનાવી, એના મુખના સ્થાને ગોળ મૂકવો અને હેનરૂપ દાંતના સ્થાને ફળ મૂકવા, જીભના ઠેકાણે સાકર મૂકવી.